નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સના કોમ્પ્યુટરમાં પોલીસ કોન્સ્ટેબલે પોતાની પત્ની સાથેના ઝઘડાને લઈને જિલ્લા પોલીસ વડાનો ખોટો સહીવાળો સસ્પેન્શન લેટર કરીને પત્નીને વોટ્સએપમાં મોકલી આપતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને જેને લઈને પોલીસ ફરિયાદ દાખલ થતા હવે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા લોક રક્ષક પોલીસ કોન્સ્ટેબલ મહેશ કુમાર હર્ષિભાઈ સોલંકીએ તેની પત્ની જે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા પોલીસ મથકે વુમેન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેમની સાથે થતા ઝઘડાને લઈને તેમની પત્નીને દબાણમાં રાખવા કે અન્ય કોઈક ઉદ્દેશ સાથે પોલીસ અધિક્ષક કચેરીના હુકમનો 2024નો પોતાનો ફરજ મોકૂફીનો હુકમ દર્શાવતો ખોટો બનાવટી પત્ર કોમ્પ્યુટરમાં બનાવી અથવા એડિટ કરી તેની પ્રિન્ટ કાઢી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના હોદ્દા નીચે મયુર ચાવડાની ખોટી સહી કરી અને પોતાના મોબાઈલમાં ડોક્યુમેન્ટ સ્કેન કરી પીડીએફ બનાવી તેમની પત્નીને વોટ્સએપ મારફતે મોકલતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। જો કે પોલીસ તપાસ થતા અને તપાસ ડીવાયએસપી સીકે પટેલ સુધી પહોંચી હતી, જેમાં તપાસ અધિકારી ડીવાયએસપી સીકે પટેલે પત્રકાર પરિષદ સંબોધતા જે કહ્યું હતું, આરોપી મહેશ કુમાર હર્ષિભાઈ સોલંકીએ પોતાની ફરજ મોકૂફીનો બનાવટી પત્ર બનાવી તેમની પત્નીને ખરા તરીકે મોકલ્યો હતો। સાથે જ પુરાવાનો નાશ કરી કોમ્પ્યુટરમાંથી ડેટા ડિલીટ કરવા સાથે પ્રિન્ટ લેટર પણ ફાડી નાખ્યો હતો। એટલે કે તેમણે કોમ્પ્યુટરમાંથી જે લેટર હુકમ પત્ર બનાવ્યો હતો તેને ડિલીટ કરી નાખી પુરાવાનો નાશ કરી નાખ્યો હતો, જે સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। હાલ પોલીસે તેની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે। ભરૂચ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક શ્રીની કચેરીએ એક મહેશ અરસી સોલંકી નામનો લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે। એને એની પત્ની સાથે ઝઘડો થતાં એની પત્નીને ડરાવવા માટે પોતાનો જ ફરજ મોકૂફીનો એક ફેક ઓર્ડર એણે તૈયાર કરેલો કોમ્પ્યુટરમાં અને એના ઉપર જિલ્લા પોલીસ વડાની બોગસ સહી કરેલી અને પોતાની પત્નીને ડરાવવા માટે પોતાના મોબાઈલથી વોટ્સએપ મેસેજ કરીને પોતાની પત્નીને મોકલી આપેલો। આવી હકીકત પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ શ્રી મયુર ચાવડા સાહેબના ધ્યાન ઉપર આવતા આ બાબતની અમોને પ્રાથમિક તપાસ સોંપેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ મહેશ સોલંકી છે એણે પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ હુકમ તૈયાર કરેલો અને એની પત્નીને વોટ્સએપ મેસેજથી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતાં એના વિરુદ્ધમાં આઈપીસી 465, 468, 471 મુજબનો અને પછી એ જે એને આ ફેક ઓર્ડર તૈયાર કરેલો હતો એ ફાડી નાખેલો અને વોટ્સએપ મેસેજ પણ ડિલીટ કરી દીધેલો। તો એ બાબતે પુરાવાનો નાશ કરવાની કલમ આઈપીસી 201 મુજબનો ગુનો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલો। ગુનાની તપાસ દરમિયાન પુરાવા આરોપીના વિરુદ્ધમાં મળી આવતા આ લોકરક્ષક પોલીસ કર્મચારી મહેશ સોલંકીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આજે એને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવેલી છે। અંકલેશ્વરની શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી જોખમી કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા જાય તે પહેલા જ ભરૂચ એલસીબી પોલીસે બનાસ બલ્ક એર ટ્રાન્સપોર્ટમાંથી ટેન્કર ઝડપી પાડીને 5 લોકો સામે ગુનો દાખલ કરી 27 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અંકલેશ્વર જેડીસીમાં જોખમી કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલના કૌભાંડનો પર્દાફાશ થયો છે। પોલીસે ટેન્કર સહિત ₹27 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરી હતી। ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર રાજપીપળા રોડ પર આવેલ બનાસ બલ્ક કેરિયર નામના ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ઊભું છે, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને ટેન્કર ચાલકની પૂછપરછ કરી હતી। જોકે ટેન્કર ચાલક સની કુમાર ગૌતમ
ગૌતમે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી પોલીસે ટેન્કરમાં રહેલ કેમિકલની ચકાસણી હાથ ધરી હતી. તો આ કેમિકલ અંકલેશ્વર JDC માં બેલ કંપની નજીક આવેલ શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ કરતા જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવનાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. આથી પોલીસે શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીના માલિક પવન મિશ્રા સહિત કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. તેમજ ટેન્કર સહિત ₹27 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલામાં 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા JDCની કંપનીના કમ્પાઉન્ડ વોલ ઉપર દીપડો લટાર મારતો વિડીયો વાયરલ થયો છે. ઝઘડિયા JDC માં એક કંપનીની દિવાલ ઉપર દીપડો લટાર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઝઘડિયા JDC સહિત આજુબાજુના વિસ્તારમાં અનેક વખત દીપડા દેખાવાના બનાવ સામે આવતા હોય છે. ખાસ કરીને શેરડી કટિંગની સિઝન હોય તે દરમિયાન જંગલ વિસ્તારથી ઘેરાયેલા ઝઘડિયા પંથકમાં દીપડાઓ લટાર મારતા હોવાના વિડીયો વાયરલ થાય છે. તેવામાં ગઈકાલે ઝઘડિયા JDC ની તલોદરાથી દધેડા જવાના માર્ગ ઉપર આવેલ એક કંપનીના દિવાલ ઉપર દીપડાનો બચ્ચો લટાર મારતો નજરે પડ્યો હતો. ગઈકાલે રાતના દીપડો કંપનીના પ્રોટેક્શન દિવાલ ઉપર લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો. જો કે વાહન ચાલક ત્યાંથી પસાર થતા હોય તેઓએ દીપડાને દૂરથી જોઈ જતા વિડીયો પોતાના મોબાઈલમાં બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જો કે દીપડો જાહેરમાં લટાર મારતો નજરે પડતા JDC માં કામ અર્થે આવતા કામદારોના જીવ પણ અદ્ધર થયા હતા. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલા હેર સલૂનમાં 5 થી 6 જેટલા ટપોરી યુવાનોએ હેર સલૂનના સંચાલકને માર મારી ચપ્પુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી સહિત દુકાન સળગાવી દેવાની ધમકી આપતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં પણ હવે જેમ જેમ ગલીઓ વિકાસ થઈ રહી છે તેમ તેમ ગલીઓમાં ગુંડાઓ અને અસામાજિક તત્વો પણ ફલી ફૂલી રહ્યા છે. ભરૂચમાં ખુલ્લે આમ હવે દુકાનોમાં સામાન્ય બોલાચાલીમાં પણ ગુંડાગીરી પર તત્વો ઉતરી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે અને પોલીસના નામ સાથેની ધમકીઓ આપી રહ્યા છે. ભરૂચમાં 25મી મીના રોજ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલા એક હેર સલૂનની દુકાનમાં આગળના બાકી રૂપિયાની બાબતે થયેલ મારામારીમાં A ડિવિઝન પોલીસે 7 સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસે હાલમાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે જ્યારે બીજાને ઝડપી પાડવાની કવાયત આરંભી છે. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મોહમ્મદ અશીમ આસિફ અલી અલવી આદર્શ માર્કેટમાં અલવી હેર સલૂન નામની દુકાન ધરાવે છે. ગત 25 મેના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં નજીકમાં રહેતા કરણ ગોહિલ તથા રાહુલ ખંડેવાલ સલૂનમાં આવી વાળ કપાવવાનું કહ્યું હતું. જેથી મોહમ્મદ આસિમે કરણ 8 દિવસ પહેલા હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો હતો. જેના બાકી રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈને સ્ટાફને અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ કરણે અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ આસિમ સાથે વાત કરાવતા અમિતે તારા માણસોએ મારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને અમે બહારથી આવીને અહીં કમાવ છો અને અહીંયા ધંધો કરવો હોય તો મફતમાં કામ કરવું પડશે અને 4 તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકીઓ આપી અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ તેઓ અપશબ્દો બોલી જતા રહ્યા હતા. થોડી વારમાં કરણ ગોહિલ અને રાહુલ ખંડેલવાલ સાથે તેના મિત્ર વિશાલ ગોહિલ, પ્રાંત બંબાડિયા, રાહુલ વિરાશ, સંજુ વસાવા સલૂનમાં આવી મારામારી કરવા લાગ્યા હતા. આ સમયે કરણે બેલ્ટ કાઢી મોહમ્મદ આસિમના ભાઈને માર માર્યો હતો. જ્યારે વિશાલે થરો કાઢી અપશબ્દો બોલી સલૂન બંધ કરીને જતા રહો, કાલથી અહીં દેખાતા નહીં તો જાનથી મારી નાખીશું અને તમારું સલૂન સળગાવી દઈશું અને તમારે પોલીસને કહેવું હોય તો કહી દેજો, અમે કોઈનાથી ડરતા નથી તેવી ધમકી આપીને જતા રહ્યા હતા. આ મામલે મોહમ્મદ આશિમ અલવીએ પ્રથમ સિંધવાઈ પોલીસ ચોકીએ અરજી આપી હતી. જે બાદ A ડિવિઝન પોલીસે આ 7 ઈસમો પર ગુનો દાખલ કરી 3 ઈસમોને ઝડપી પાડી અન્યને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આ સલૂનમાં થયેલ બોલાચાલી અને મારામારીના દ્રશ્યો અને CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં આ ઈસમો પોલીસના નામ સાથે અપશબ્દોનું ઉચ્ચારણ કરતા હોય જે પોલીસની આ વિસ્તારમાં પકડ સામે પણ સવાલો ઉભા કરી રહ્યા છે. ત્યારે પોલીસ હવે આગામી દિવસમાં તેમને કેવો પાઠ ભણાવે છે અને કાયદા શું છે તે અંગે કેવી સમજ આપે છે તે જોવું રહ્યું.
નર્મદા જિલ્લાના સાયબર ક્રાઇમને લઈને પોલીસે 533 કેસોમાંથી 35 લાખ ઉપરાંતની રકમ ભોગ બનનારને પાછી આપી હોવાની માહિતી જિલ્લા પોલીસ વડાએ આપી હતી. સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લો પ્રથમ આવ્યો છે, જેમાં નર્મદા જિલ્લા પોલીસે અલગ અલગ ફ્રોડના 533 કેસોમાં 34.5 લાખની રકમ સીઝ કરીને તે પૈકી જેમાંથી 21 લાખની રકમ ભોગ બનનારને પરત પણ કરવામાં નર્મદા જિલ્લો સર્વપ્રથમ આવ્યો હોવાની માહિતી આજે રાજપીપળા ખાતે પ્રશાંત સુંબે નર્મદા જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ બોલાવીને આપી હતી. પત્રકાર પરિષદને સંબોધતા પ્રશાંત સુંબે એ જણાવ્યું હતું કે આજકાલ ગુજરાતમાં અને ભારત દેશમાં સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં 1930 ઉપર 53,000 જેટલી ટિકિટ જનરેટ થઈ હતી. તેમાં સાયબર ફ્રોડની એમાઉન્ટ જે છે એ 503 કરોડ જેટલી છે. નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે જાહેર જનતાને જણાવ્યું હતું કે આજકાલ સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે, ત્યારે આપ કોઈ પણ સાયબર ફ્રોડના શિકાર બનો તો આપ 1930 ઉપર કોલ કરી શકો છો. તેમજ નર્મદા જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન છે, તેને પણ આ સંપર્ક કરી શકો છો. નર્મદા પોલીસ મદદ કરશે તેમ તેમણે ઉમેર્યું હતું. તો રાજપીપળા જિલ્લા પોલીસ વડાની કચેરીએ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં એલસીબી પીઆઈ આરજી ચૌધરી અને પોલીસ સ્ટાફ અને પત્રકારોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પોલીસ એ સાયબર ક્રાઇમ ફ્રોડ કેસના ગુનામાં અલગ અલગ 533 કેસમાં 34.5 લાખની રકમ સીઝ કરી છે, જેમાંથી 24.5 લાખની રકમ કોર્ટ પ્રોસેસમાં છે, જેમાંથી 21 લાખની રકમ ભોગ બનનારને પરત કરી શકાયા છે. જિલ્લા પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું હતું કે નર્મદામાં સૌથી વધારે આઈડેન્ટિટીના કેસો આવે છે, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અંગે ફ્રોડ કેસો થાય છે. એ ઉપરાંત ઓનલાઈન શોપિંગ, જોબ રિલેટેડ ફ્રોડ, લોટરી સ્કેમ પણ થાય છે, જેમાં કેવાયસી ની માહિતી, ઓટીપી ની માહિતી આપવામાં આવે છે, ત્યારે તેમણે લોકોને આ માહિતીઓ ન આપવા અપીલ કરી હતી. નર્મદા જિલ્લામાં ફ્રોડ કેસમાં 34,45,866 રૂપિયાની રકમ ફ્રીઝ થઈ છે. એમાંથી કોર્ટ પ્રોસેસના 24,59,280 ની રકમ છે અને બેંક એકાઉન્ટમાં પેન્ડિંગ છે. તો એ રકમ 5,35,998 રૂપિયા છે, જેમાંથી તો એ રકમ 53,59,998 રૂપિયા છે, જેમાંથી 20,80,973 ની રકમ ફ્રોડનો ભોગ બનનાર નર્મદા પોલીસે પરત અપાવી છે, તેમ પણ ઉમેર્યું હતું. नमस्कार, मैं प्रशांत सुंबे, एसपी नर्मदा। अभी की परिस्थिति में गुजरात राज्य में और पूरे भारत देश में साइबर फ्रॉड का प्रमाण बहुत ज़्यादा बढ़ रहा है। इसी के लिए 1930 की जो गुजरात पुलिस की जो हेल्पलाइन है साइबर क्राइम रिलेटेड, उसके ऊपर जो अलग अलग एक्नॉलेजमेंट या टिकट जनरेट किए जाते हैं, उसके संबंध में मैं थोड़ी माहिती देना चाहूँगा। पिछले 5 महीने में 1930 के ऊपर अराउंड 53,000 जितने टिकट जनरेट हुए हैं और जिसके अंदर जो साइबर फ्रॉड के अमाउंट है वो लगभग 503 करोड़ के आसपास है। तो मैं आप सभी के माध्यम से ये लोगों तक पहुंचाना चाहता हूँ कि आजकल साइबर फ्रॉड का प्रमाण बहुत बढ़ रहा है, अवेयरनेस आप में होनी चाहिए और ऐसा कोई भी फ्रॉड का शिकार अगर आप बनते हो तो आप तात्कालिक 1930 के ऊपर या फिर आपके नज़दीक के पुलिस स्टेशन में, नर्मदा ज़िले में साइबर क्राइम पुलिस स्टेशन है, उसमें आप संपर्क कर सकते हो, आपकी पूरी मदद की जाएगी। मैं इसके साथ ही ये बताना चाहूँगा कि नर्मदा जिला पुलिस ने पिछले 2 साल में अलग अलग 533 केस में 34.5 लाख का अमाउंट फ्रीज किया है, जिसमें से अराउंड 27 लाख का अमाउंट कोर्ट प्रोसेस में है और 21 लाख का अमाउंट हमने वापस भी दिलाया हुआ है। और हम चाहते हैं कि साइबर फ्रॉड किसी के साथ ना हो और अगर होता है तो आपकी जो बन सकती है वो सारी मदद करके हम उसमें से आपको बाहर निकालें। और इसीलिए हम अवेयरनेस भी कर रहे हैं और जिसके माध्यम से अलग अलग स्कूल, कॉलेजेस और जो अलग अलग समाज के ग्रुप है उनमें हम साइबर क्राइम के अवेयरनेस बैनर्स, पैम्पलेट्स या अवेयरनेस प्रोग्राम के थ्रू भी करा रहे हैं। आपके माध्यम से ये सभी के पास मैसेज पहुँचे, ऐसी मेरी विनती है। बिल्कुल, सबसे ज़्यादा जो फ्रॉड आते हैं वो फेक आइडेंटिटी के फ्रॉड आते हैं कि आपकी आइडेंटिटी किसी और ने ले ली और उसके हिसाब से फ्रॉड किया, जिसमें आधार कार्ड या पैन कार्ड आपके पास से कहीं पे शेयर हुआ है, उसके थ्रू ये फ्रॉड होते हैं। इसके अलावा ऑनलाइन शॉपिंग के रिलेटेड फ्रॉड है, जॉब के रिलेटेड फ्रॉड भी आते हैं, लॉटरी के स्कैम्स भी आते हैं। तो जहाँ पे भी आपके पास से आपकी अंगत माहिती जैसे कि आपके KYC डॉक्यूमेंट्स हो या फिर
आपके मोबाइल पे आने वाला OTP हो, इस तरीके की माहिती मांगी जाती है। तो मेरी आपसे विनती है कि ऐसी माहिती मांगने के ऊपर तुरंत चौकन्ना हो जाना चाहिए। अगर आपको उसके बारे में पूरा विश्वास नहीं है तो पुलिस के पास आकर उसको वेरीफाई करवाइए। उसके बिना ऐसी कोई भी माहिती आप ना दीजिए, वरना साइबर फ्रॉड का शिकार आज कोई भी बन सकता है। नर्मदा जिला में रिकवरी में कैसा है? नर्मदा जिले में अभी तक जो हमारे पास फ्रीज अमाउंट हुई है 34 लाख की, उसमें से हमने अराउंड 21 लाख का अमाउंट वापस दिलाया है। और अगर फ्रीज अमाउंट और कोर्ट प्रोसेस की बात करें और उसमें से फ्रीज अमाउंट, तो इस परसेंटेज में आज गुजरात राज्य में टॉप के जिलों में नर्मदा जिला आता है। और मुझे लगता है कि ऐसा ही काम हम आने वाले समय में भी हमारे साइबर क्राइम पुलिस स्टेशन के माध्यम से करते रहेंगे। नर्मदा जिला में कैसे केसेस आते हैं साइबर क्राइम? ज़्यादातर नर्मदा जिला में जो केस आते हैं वो OTP फ्रॉड के या फिर आइडेंटिटी फ्रॉड के केसेस आते हैं। बाकी भी अलग अलग टाइप के केसेस आ रहे हैं। और मुझे लगता है कि मोबाइल के द्वारा फ्रॉड होने की वजह से अथवा साइबर वर्ल्ड में फ्रॉड होने की वजह से किसी भी तरीके का फ्रॉड कहीं पे भी हो सकता है। तो सभी को इस चीज़ में अवेयर होने की और चौकन्ना रहने की ज़रूरत है। जिला कैसे? बेसिकली जो परसेंटेज वाइज है उसमें हम पहले हैं। और मैं ये कहना चाहूँगा कि हमारे पास जो कंप्लेंट आ रही है उसके ऊपर हम सभी कंप्लेंट में काफ़ी निगरानी के साथ में, सीरियसनेस के साथ उसके ऊपर काम कर रहे हैं। और इसमें पूरी टीम का बहुत बड़ा सहयोग है और मुझे लगता है कि आने वाले समय में भी ऐसा काम होता रहेगा। ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ મથકમાં બકરી ઈદના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 7મી તારીખે મુસ્લિમ સમાજનો બકરા ઈદનો તહેવાર એટલે કે ઈદ ઉલ અઝહાનો તહેવાર ઉજવનાર, ત્યારે આ સંદર્ભે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે દરેક પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેના ભાગરૂપે આજે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ મથક ખાતે એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલના નગરસેવકો તેમજ સામાજિક આગેવાનો, મુસ્લિમ આગેવાનો, હિન્દુ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની આ બેઠકમાં બકરી ઈદનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા હતા। બકરી ઈદનું પર્વ કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે હિન્દુ મુસ્લિમ આગેવાનોએ બનતા પ્રયાસો કરવાનો પણ ખાતરી આપી હતી। તો બીજી તરફ પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાકીદ કરી હતી અને કોઈ સમસ્યા હોય તો તાત્કાલિક ધોરણે શહેર A ડિવિઝન પોલીસ કે પોલીસ મથકનો સંપર્ક કરવાની પણ જાણ કરી હતી। આજે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠકમાં જોડાયા હતા। ઝઘડિયાના આસ્થાથી માલસર બ્રિજને જોડતા રસ્તા ઉપરના નાળાનું ગ્રાઉન્ડિંગ ધસી પડતા રસ્તાના કામમાં થયેલા હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મિલીભગતથી કરેલા કૌભાંડનું લઈને લોકબૂમ ઉઠવા પામી છે। ઝઘડિયા પંથકમાં છેલ્લા વર્ષોમાં જે કંઈક વિકાસના કામો થયા છે એ વિકાસના કામોમાં મોટા પાયે આયોજનના અભાવે અથવા તો નીતિના અભાવે બેદરકારી થતી હોવાના દાખલાઓ આપોઆપ બહાર આવી રહ્યા છે। ગુમાનદેવ બ્રિજમાં ગાબડું પડવું, ડડાલ બ્રિજમાં ગાબડું જે બેદરકારીના ઉત્તમ ઉદાહરણ છે। જો કે ભૂતકાળમાં બનેલા બનાવોમાંથી નોંધ લેવાને બદલે જેસે તે વૈસે જ પદ્ધતિ અપનાવવામાં આવતા બેદરકારી ભર્યા આ વલણને પગલે ફરી એકવાર રોડ પર ગાબડા પડ્યા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે। ગત વર્ષે થયેલા રોડનો કામની બેદરકારી ઝઘડિયા તાલુકામાં બહાર આવી છે। ઝઘડિયા તાલુકામાં આસા માલસર બ્રિજનું કામ ગત વર્ષોમાં જ પૂર્ણ થયું છે અને તેના જોડતા રોડના કામો પણ તેની સાથે સાથે થયા હતા। આ એક વર્ષ પહેલા થયેલ કામમાં ગંભીર પ્રકારની બેદરકારી આજરોજ સામે આવી છે। તાલુકાના વડિયા મંદિરથી આસા માલસર બ્રિજ પર જવાના રોડ ઉપર વડિયા મંદિર પાસે નાળાની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરીના પગલે વરસાદના શરૂઆતે જ ધસડી પડ્યો છે, જેને પગલે મોટા ખાડાઓ પડી ગયા છે અને સાથે આવેલ નાળાનો બાઉન્ડિંગ હટી ગયું છે। 233 કરોડના ખર્ચે આસા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતું, પરંતુ તે જ બ્રિજને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે। વડિયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું નથી, જેથી વાહન ચાલકો મુશ્કેલી
મુશ્કેલીમાં મુકાયા છે. આ માર્ગ ઉપર વડિયા મંદિર પાસે મોટા ખાડો પડતા અવર જવર કરતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક લોકોની તથા વાહન ચાલકોની માંગ છે કે આ કામ કરનાર ઇજારદારના કાન મરોડી તેની પાસે આ માર્ગ અને ધસડી પડેલ રોડનું કામ તાકીદે કરાવવામાં આવે અને ચોમાસું બેસે તે પહેલા કરાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. નર્મદા જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ચેતર વસાવાએ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એજન્સીઓ સાથે મળીને કરવામાં આવેલા કરોડોના કૌભાંડ મામલે પ્રશ્ન ઉભા કરતા અધિકારીઓ ગૂંચવાયા હતા અને 7 દિવસમાં તેનો ખુલાસો કરવાની જાહેરાત કરી હતી. નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આજે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં વિકાસ કામોની ચર્ચાઓ તેમજ આવનારા થરા વિકાસ કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે આ સંકલન સમિતિની બેઠકમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે આ સંકલન સમિતિમાં પૂછેલા 5 પ્રશ્નોને લઈને અધિકારીઓ ગૂંચવાયા હતા. તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કેટલાક એવા કામો કરી નાખવામાં આવ્યા હતા કે જેની મંજૂરી લેવા માટે પણ તેમણે રાહ જોઈ ન હતી. એજન્સીઓ સાથે મળીને ભરપૂર કૌભાંડ કર્યું હતું. લાખો કરોડો રૂપિયાના કામો વિના ટેન્ડરે ફાળવી દેવાનો આક્ષેપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો હતો. ચૈતર વસાવાએ કહ્યું હતું કે નર્મદા જિલ્લાના ઓરડાઓમાં ન હોય એવી પ્રાથમિક શાળાઓ કેટલી, એક કાયમી શિક્ષકથી ચાલતી શાળાઓ કેટલી. સરકાર ભારત સરકારની બંધારણની કલમ 275 એક હેઠળ ચેકડેમ, જૂટકુવા, ઉદ્વોધન, સિંચાઈ યોજના, નર્મદા વર્કરો ઓર્ડર ક્યારે અને કઈ સંસ્થાઓને આપ્યા, ઉપરોક્ત કામગીરીની સ્થિતિ અને ચૂકેલી રકમ સહિતની માહિતી પૂરી પાડવા માટે ચર્ચા કરવાની માંગ કરી હતી. વિકાસ તાલુકા યોજનાઓ ડેડિયાપાડા સાગબારામાં 2024ના આયોજનમાં કયા પદાધિકારી અધિકારીઓને કેટલા કામો મંજૂર કરવામાં તે બાબતે માહિતી આપી શક્યા ન હતા. નર્મદા જિલ્લામાં 2 વર્ષ દરમિયાન ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના રેન્જમાં વિવિધ યોજનાઓ સદર હેઠળ કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી, ઉપરોક્ત કામગીરીની ટેન્ડર પ્રક્રિયામાં આવેલી એજન્સીઓ કેટલા ભાવ, હાલની સ્થિતિની સહિતની માહિતી આપવા માટેની માંગ કરી હતી. ત્યારે ડેડિયાપાડા તાલુકામાં મનરેગામાં મટીરીયલ પૂરું પાડનારી એજન્સી નક્કી કરવાની ગાઈડલાઈન શું હોય છે તે બાબતે પૂછેલા પ્રશ્નોને લઈને તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર અટવાયા હતા અને તેઓ હક્કાબક્કા થયા હતા. ત્યારે આ અધિકારીઓ ઉઘાડો લેવાની તક ધારાસભ્ય ચેતર વસાવાએ છોડી ન હતી અને ચીમકી ઉચ્ચારી નાખી હતી કે દિન 7માં જો આ મામલે યોગ્ય નિવાડો નહીં આવે અને જવાબો નહીં આપે તો તેઓ જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હોવાનું તેમણે પત્રકારોને જણાવ્યું હતું. આજે નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાના સ્થાનમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી. દિન 7 પહેલા મારા 5 સવાલો હતા, પણ નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર એનો જવાબ નથી આપી શક્યા. કેમ કે નર્મદા વન વિભાગ, પ્રાયોજના વિભાગ અને સિંચાઈ વિભાગે કોઈપણ જાતના ટેન્ડર વગર કરોડો રૂપિયાના કામો કરી નાખ્યા છે, એજન્સીની ચૂકવણા કરી દીધા છે અને સ્થળ પર એ કામો આજે નથી. મનરેગામાં એક એજન્સી નક્કી થઈ, એનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે. ટીડીઓ અને ડીડીઓએ એ જ એજન્સીને ફરી રિન્યૂ કરે છે. તો આવો તો મનરેગામાં કોઈ એવી ગાઈડલાઈન નથી અને પોતે મટીરિયલ પણ પૂરું નથી પાડ્યું. તો એમના લાગતા વળગતાઓની એજન્સીઓને આ અધિકારીઓ કરોડો રૂપિયાની લાહણી કરી રહ્યા છે. ત્યારે વન વિભાગમાં 6 વર્ષ દરમિયાન એક પણ ટેન્ડર નથી થયું. ત્યારે કોના ઇશારે આ બધું ચાલી રહ્યું છે? મનરેગામાં સમય મર્યાદા પૂરી થઈ તો કેમ નવી એજન્સી નવું ટેન્ડર નથી કરતા? એટલે આમાં અધિકારીઓની મિલીભગત હોવાના નાતે આ બધું ચાલી રહ્યું છે. સિંચાઈ વિભાગે કોઈ પણ ટેન્ડર વગર 5,52,00,000 રૂપિયા એમના લાગતા વળગતાઓને ચૂકવી દીધા. તો નર્મદા જિલ્લો એ અતિ પછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓ જરા ગંભીર નથી. કાયમ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરે છે. ત્યારે આજે જિલ્લા સંકલનમાં મને એ લોકો જવાબ પણ નથી આપી શક્યા. ત્યારે મેં ત્યાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી એટલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબે 7 દિવસનો સમય આપ્યો છે. અગર 7 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં આપશે તો તમામ લોકોની સાથે રહીને આવનાર દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કલેક્ટર કચેરીની સામે કરીશું. અંકલેશ્વર જેડીસીમાં ગોકુલધામ 4 રસ્તા સર્કલ ખાતે બનેલા ગદા સર્કલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોકુલધામ 4 રસ્તા ખાતે ગદા સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારની સુંદરતામાં વધુ એક મોર પિંચ ઉમેરાયું છે. ગાર્ડન સર્વિસીસના પ્રાંજલ શ્રીવાસ્તવની સ્પોન્સરશિપ હેઠળ આ સ્થળે ગદા અને ધનુષ્યની પ્રતિકૃતિ સાથે સુંદર સર્કલ બનાવવામાં આવ્યું છે, જેનું આજ રોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ
સુધીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન હર્ષદ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ઉપપ્રમુખ અશોક દુધાર, હરેશ પટેલ સહિતના ઉદ્યોગપતિઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ રસ્તાને હવેથી ગદા સર્કલ તરીકે ઓળખવામાં આવશે. આજરોજ ગોકુલધામ સોસાયટી જે 4 રસ્તા છે ત્યાં આગળ ગદા સર્કલનું આજે અમે ઓપનિંગ કરેલું છે. ખાસ તો આ સર્કલ શ્રી ગાર્ડન સર્વિસના શ્રી પ્રાંજલભાઈ શ્રીવાસ્તવ દ્વારા આનું જે સ્પોન્સરશિપ કરવામાં આવી હતી અને આ તબક્કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને નોટિફાઈડ એરિયા તરફથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજથી આ 4 સર્કલનું ગદા સર્કલ 4 રસ્તા અથવા ગદા સર્કલથી ઓળખાશે. આ પ્રસંગે જે સ્પોન્સર કરેલા છે પ્રાંજલભાઈનો ફરીથી આભાર માનું છું. આજે તેઓ પણ ઉપસ્થિત હતા. અમારા બોર્ડના ચેરમેન હર્ષદભાઈ, અમારા વાઇસ પ્રેસિડેન્ટ અશોકભાઈ દુધાત, હરેશભાઈ પટેલ અને અન્ય અમારા મેનેજિંગ કમિટીના તમામ સભ્યો અને જીઆઈડીસીની જે ધર્મપ્રેમી જનતા પણ હાજર હતી અને આજથી આ સર્કલ અમે ખુલ્લું મૂકીએ છીએ. ડેડિયાપાડાના ધારાસભ્યોએ પત્રકાર પરિષદ સંબોધીને આદિવાસીઓની જમીન મામલે ચાલતા કૌભાંડ મામલે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખી તપાસની માંગણી કરી. જે લોકોએ જમીનો પચાવી પાડી છે તેને પરત કરવાની માંગણી કરી હતી. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આજે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે મહત્વના મુદ્દે પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક ગંભીર મુદ્દા પર પત્ર મારફતે પોતાની ગંભીર વાતો જણાવી હતી. ચેતર વસાવાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારને બંધારણના શિડ્યુલ 5માં સમાવેશ કરવામાં આવેલ છે. 73AA ના મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ 1889 થી લઈને 73AA 1981 ની જોગવાઈ મુજબ શિડ્યુલ એરિયામાં આદિવાસીઓની જમીન આદિવાસી પોતે વેચી ના શકે અને કોઈ બિન આદિવાસી ખરીદી ના શકે. આ મુદ્દે સરકાર સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા હતા. ચેતર વસાવાએ પત્રકારોને વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે શિડ્યુલ વિસ્તારમાં બંધારણનું ઉલ્લંઘન કરીને પેશા એક્ટને નેવે મૂકીને દરેક જિલ્લાના કલેક્ટરોથી લઈને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને 73AA ની જમીનનો ટ્રાન્સફર એને અને ભાડા પેટે કરીને અભણ ભોળા અને ગરીબ આદિવાસીઓની જમીન પચાવી પાડીને કોમર્શિયલ બાંધકામો કર્યા છે. જેની તપાસ કરવામાં આવે તો કલેક્ટર આયુષ આંક લાંગા જેવા આ વિસ્તારોના કલેક્ટરોનો પણ જમીન કૌભાંડનો બહાર આવશે. હાલ દાહોદ જિલ્લામાં 73AA જમીન ટ્રાન્સફર કરવાનું કૌભાંડ બહાર આવેલ છે. તેવી જ રીતે નર્મદા જિલ્લામાં કેવડિયા, ભરૂચ જિલ્લાના ઝઘડિયા, સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, નવસારી જિલ્લાના ચીખલી, ખેરગામ, ડુવાડા, વલસાડ જિલ્લાના ટુંકવાડા, પારડી જેવા તાલુકાઓની 73AA ની જમીન બિન આદિવાસીઓએ પચાવી પાડી અને આ જમીનો પર સ્ટોન કોરી અને ક્રશર ચલાવી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં પણ 73AA ની જમીન ટ્રાન્સફર એને કે ભાડા પેટે પચાવી પાડીને ગેરકાયદેસર દસ્તાવેજો કરીને કોમર્શિયલ બિલ્ડિંગો બનાવવામાં આવી હોવાના તેમણે આરોપ લગાવ્યા હતા. આમ શેડ્યુલ વિસ્તારોમાં બંધારણનું ઉલ્લંઘન કરીને 73AA ની જમીનોમાં કરેલ ટ્રાન્સફર એને અને ભાડા કરારની સરકાર દ્વારા ગંભીર તરફથી તપાસ કરવામાં આવે અને એ જમીનોના મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી હતી. આજે અમે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં શિડ્યુલ 5 લાગુ છે, જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે 1981 તહત 73AA ની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિન આદિવાસી ખરીદી નહીં શકે. છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય, ભરૂચનું ઝઘડિયા હોય, સુરતનું માંડવી માંગરોળ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય, તમામ તાલુકાઓમાં આ 73AA ની જમીનો બિન આદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી, ફોસલાવી, દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે. ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે. ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માંગણી છે. સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંક
કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે એવી જ રીતના આ શિડ્યુલ વિસ્તારમાં 73 એની જમીનો જેણે પણ એને કરી છે, ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે, તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે. તો આજે અમે માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે, જે પણ જવાબદાર બિલ્ડરો છે, જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે, એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. કેતનભાઈ, કોની અંદર સાંઠગાંઠ તમને લાગે છે કે જમીનનું જે હોય છે આ રીતની જમીન એની અંદર પોલિટિકલ અધિકારી કોની સાંઠગાંઠ ત્યાં થયું લાગે છે? બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, શિડ્યુલ એરિયામાં 73 એની જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે બિન આદિવાસી ખરીદી નથી શકતો. તો કેવડિયામાં આટલી બધી જમીનો કોના ઇશારે થયેલી છે? તો અહીંના કલેક્ટરો જે તે સમયના આવ્યા છે, એમણે એ જમીનો લઈને બિન આદિવાસીઓને આપી છે. એવી રીતના દાહોદમાં થયું છે, એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન આદિવાસીઓ ત્યાં કોરીઓ ચલાવે છે. માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો જમાવી લીધો છે. વલસાડમાં પારડી ગામની વાત કરું, ત્યાં એક બિન આદિવાસીએ 800 હેક્ટર જમીન પચાવી પાડી છે. તો સરકાર જે રીતે યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્યએ માંગ કરી છે એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ કમિટી બનાવીને શિડ્યુલ વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં તપાસ કરે અને જે પણ જવાબદારો છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરે. અમે જે રીતના વલસાડ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું, થોડા દિવસ પહેલા દાહોદ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, અમે નર્મદામાં બી તપાસ કરી તો નર્મદા કલેક્ટરે પણ આવી જ રીતના જમીનો ટ્રાન્સફર કરી છે. 73 એની જમીનો પર એને કર્યા છે, ખોટા દસ્તાવેજો બનાવ્યા છે જે ઇનલીગલી છે, જે બંધારણનું ઉલ્લંઘન થાય છે, શિડ્યુલ 5 નું ઉલ્લંઘન થાય છે, પેસા એક્ટનું ઉલ્લંઘન થાય છે. એટલે હું માનું છું જો સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો ઇતિહાસનું સૌથી મોટું જમીન કૌભાંડ ગુજરાતમાંથી બહાર આવે એવી શક્યતાઓ છે. આ જે કૌભાંડો થયા છે ગુજરાતના અંબાજીથી ઉમરગામના શિડ્યુલ એરિયામાં થયા છે. તમામ 13 જિલ્લાના કલેક્ટરો આમાં જવાબદાર છે જે તે સમયના. આ માટે આવનાર દિવસોમાં અમે અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છે, 83 47 30 0077. જે પણ લોકો આવી અરજીઓ લઈને ફરિયાદો લઈને અમારી પાસે આવશે, અમે દરેક જિલ્લામાં એક લીગલી કમિટી બનાવવાના છે અને હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાના છે. અને સરકાર આમાં સત્વરે યોગ્ય તપાસ નહીં કરાવશે તો આવનાર દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન પણ થશે. જે તે વખતે અહીંના RS નીનામા કરીને કલેક્ટર શ્રી હતા, એમના સમય દરમિયાન ખૂબ આદિવાસીઓની જમીનો બિન આદિવાસીઓને આપવામાં આવી છે. ટ્રાઇબલ મ્યુઝિયમના નામે પણ આદિવાસીઓની જમીનો લઈને માટી કૌભાંડો થયા છે. એટલે આવનાર દિવસોમાં અમે તમામ જિલ્લાના કલેક્ટરો પર જે પણ 73 એની જમીનો ટ્રાન્સફર થઈ છે, એને થઈ છે અને ભાડા પેટે આપી છે, એની તમામ માહિતી ભેગી કરીને એ તમામ કલેક્ટરોને ખુલ્લા પાડીશું. એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય અમારા પ્રયાસો રહેશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસે કુખ્યાત બુટલેગરના ઘરેથી માત્ર 11 વિદેશી દારૂની બોટલ સાથે તેને ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 500 ક્વાર્ટર્સ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને જુગાર જેવી ગતિવિધિઓ ફરી એકવાર ફલી ફૂલી રહી હોય તેમ લાગી રહ્યું છે. છાસવારે દારૂના વેચાણના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તેવામાં આજે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો આવી દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર તેજ નજર રાખવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીના 500 ક્વાર્ટર્સ વિસ્તારમાં તો બુટલેગર ચંદ્રેશ કરશન વસાવાએ પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. જેવી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 11 નંગ બોટલો જેની કિંમત ₹1100 નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર ચંદ્રેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ બુટલેગર ચંદ્રેશ વસાવા છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર જીઆઈડીસીમાં સક્રિય હોવાનું કહેવાય છે. ત્યારે પોલીસને તેના ઘરેથી માત્ર ₹1100 દારૂ મળી આવ્યો તે પણ નવાઈ પમાડે તેવી વાત છે. જો કે આવા કુખ્યાત બુટલેગરોને પોલીસ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલે તો દારૂ અને જુગાર જેવી ગતિવિધિઓ પર અંકુશ આવી શકે છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર અને વોટ્સઅપ પર અંકલેશ્વર જીઆઈડીસી શહેર તેવા અનેક વિસ્તારોમાં પ્રોહિબિશનની ગતિવિધિ તેજ બની હોય તેવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેના પર નજર કરવી પણ એટલી જ જરૂરી છે.
આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.